નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનું બીજું પ્રકરણ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત. ત્યાર પછીનો ટોપિક આપણે જોયો હતો આર્થિક વિકાસ માપવા માટેના નિર્દેશકો, જેમાંનો પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જેની કેટલીક પ્રાથમિક માહિતી આપણે મેળવી હતી કે કઈ રીતે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર દ્વારા આપણે જાણી શકીએ કે દેશનો વિકાસ થયો છે કે કેમ. તો જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા સમય સુધી સતત વધતી હોય તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે. ત્યાર પછી આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાની ચર્ચા કરવાની હતી, જે આપણે આજના વિડીયોમાં એની ચર્ચા કરીએ. તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કેટલીક મર્યાદાઓ છે કે જેના કારણે આપણને રાષ્ટ્રીય આવકનો જે સાચો આંકડો છે કે સાચી માહિતી છે તે પ્રાપ્ત થતી નથી. તો તેના પાછળ કેટલીક મર્યાદાઓ જવાબદાર છે. તો એમાંની પહેલી મર્યાદા છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે ત્યારે કેટલાક પરિબળો એમાં જવાબદાર હોય છે કે જેના કારણે જે ખરેખર આંકડાકીય માહિતી આપણને મળવી જોઈએ તે મળતી નથી. તો એમાંનું પહેલું કારણ છે જેમ કે બેવડી ગણતરી. કોઈ પણ ચીજ વસ્તુ કે ઉત્પાદનમાં સામેલ જે વસ્તુઓ છે તેની જો 2 વાર ગણતરી કરવામાં આવે તો તેના દ્વારા સાચી રાષ્ટ્રીય આવક આપણને મળી શકશે નહીં. ધોરણ 11માં આપણે શીખી ગયા બેવડી ગણતરી વિશે કે કઈ રીતે બેવડી ગણતરી થાય. તો જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ છે એટલે કે તૈયાર માલ, તેમાં કાચા માલનો સમાવેશ હશે. જો ગયા વર્ષે કાચા માલની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થઈ ગઈ હશે અને એ જ કાચા માલમાંથી તૈયાર બનેલી વસ્તુની નાણાકીય આવકને જો રાષ્ટ્રીય આવકમાં આ વર્ષે ધ્યાનમાં લેવામાં આવે તો જે કાચો માલ છે તેની 2 વાર ગણતરી થઈ જશે, એક કાચા માલની ગણતરી વખતે અને બીજી તૈયાર માલની ગણતરી વખતે. તો આવી બેવડી ગણતરી થવી જોઈએ નહીં. જો થાય તો તેના કારણે જે રાષ્ટ્રીય આવક છે તેમાં એક જ વસ્તુની 2 વાર ગણતરી થવાને કારણે જે આંકડો છે તે આપણને સાચો મળી શકે નહીં. ત્યાર પછી બીજું કારણ જોઈએ તો સ્વ વપરાશ માટે રાખેલી વસ્તુઓ. કોઈ પણ ઉત્પાદક હોય કે ખેડૂત હોય તે જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તેમાંથી કેટલીક વસ્તુઓ પોતાના ઘર વપરાશ માટે રાખે છે અને ત્યારબાદ જે વધારાની વસ્તુ વધે તેનું એ વેચાણ કરે છે. માટે જે સ્વ વપરાશ માટે એટલે કે પોતાના વપરાશ માટે જેટલી પણ વસ્તુ રાખી છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે કરવામાં આવશે નહીં, એટલે એટલી રકમ ઓછી બતાવશે રાષ્ટ્રીય આવકમાં. ત્યાર પછી છે ઘસારો માપવાની મુશ્કેલી. તો કોઈ પણ એકમ હોય કે પેઢી હોય તે જે તે વસ્તુ કે જેના પર ઘસારો લાગે છે, લાંબા સમય સુધી કોઈ પણ એક વસ્તુનો તમે વપરાશ કરો તો તેને ઘસારો લાગે છે અને આ ઘસારાને કારણે જે તે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. તો હવે આ ઘસારો ગણવાની પણ પદ્ધતિઓ જુદી જુદી છે, જેમ કે સીધી લીટીની પદ્ધતિ કે પછી ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો આ 2 જુદી જુદી પદ્ધતિઓ છે, તો બંનેમાં જે ઘસારાની રકમ છે એ જુદી જુદી આવી શકે. તો એવા સમયે કઈ વસ્તુ પર કેટલો ઘસારો ગણવો, કઈ પદ્ધતિએ ગણવો. જો જુદી જુદી પદ્ધતિએથી ગણેલો ઘસારો હશે તો તેમાં પણ રકમમાં તફાવત જોવા મળે. તો એ જ તફાવત સીધી રીતે રાષ્ટ્રીય આવકને પણ અસર કરી શકે. તો તેના કારણે આપણને રાષ્ટ્રીય આવકની સાચી માહિતી પ્રાપ્ત થશે નહીં. ત્યાર પછી છે ગેરકાયદેસરની આવક. ગેરકાયદેસર એટલે એવી આવક કે જેને કાયદા દ્વારા માન્યતા મળતી નથી. તો એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા વ્યક્તિ આવક મેળવે છે પણ એ આવકને દેશની જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની છે તેમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો જેમ કે જુગાર છે, જુગારની પ્રવૃત્તિ દ્વારા મેળવેલી આવક હોય કે પછી સટ્ટા દ્વારા મેળવેલી આવક હોય કે પછી દારૂના વેચાણમાંથી કે જેના પર પ્રતિબંધ હોય તેવી કોઈ પ્રવૃત્તિ દ્વારા તમે આવક મેળવો તો તે આવકનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવશે નહીં. તો આવી જે પદ્ધતિઓ છે કે પ્રવૃત્તિઓ છે તેના દ્વારા જો તમે આવક મેળવી હોય તો તે આવકને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવશે નહીં. તો તેના કારણે રાષ્ટ્રીય આવકમાં એટલો તફાવત પડી શકે. ત્યાર પછી છે કરટાળો. કરટાળો એક એવી પ્રવૃત્તિ છે જેને કાયદેસર ગણવામાં આવે છે કે સરકાર દ્વારા અમુક પ્રકારની જે આવક છે તેને તમે અમુક બાબત ઉપર ખર્ચ કરો તો કલમ 80G હેઠળ એ તમને મજરે મળે, એટલે કે કર ભરવામાંથી તમને મુક્તિ મળી શકે. એવું તમે નામાના મૂળ તત્વોમાં શીખી ગયા હશો. જેમ કે અમુક પ્રકારના દાનની રકમ હોય કે કોઈ સંસ્થામાં તમે દાન આપેલું હોય તો કદાચ તમને 80G હેઠળ મજરે મળી શકે. તો એ કાયદેસરની પ્રવૃત્તિ છે. તો તેના દ્વારા શું થશે
તમે કાયદાનો ભંગ પણ નહીં કરો અને સાથે તમારે કરની આવક જે છે એ વધારે પડતી ભરવી ના પડે. તો અમુક વ્યક્તિઓ મોટાભાગે આવી કરટાળોની પ્રવૃત્તિઓ અપનાવતા હોય છે, જે કાયદેસરની પ્રવૃત્તિ છે, પણ એ કાયદેસરની પ્રવૃત્તિ હોવાથી રાષ્ટ્રીય આવકમાં તો એટલી આવક ઓછી ગણાશે, માટે સીધી જ એની અસર રાષ્ટ્રીય આવક પર પડી શકે. ત્યાર પછી છે સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ વિનિમયની પદ્ધતિ. તો અહીંયા નાણાકીય કોઈ પણ વ્યવહાર થશે નહીં, અને જે રાષ્ટ્રીય આવકની ગણતરી છે તેમાં તમામ નાણાકીય બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે. જ્યારે સાટા પદ્ધતિમાં તો એક વસ્તુના બદલે બીજી વસ્તુ આપવામાં આવે છે, અને આવા જે નાના વ્યવહારો છે તેને રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નિરક્ષરતા. તો નિરક્ષરતાને કારણે કઈ રીતે રાષ્ટ્રીય આવકમાં ફરક પડી શકે? તો એવા નાના ઉદ્યોગપતિઓ હશે કે પછી એવા ગૃહ ઉદ્યોગો ચલાવતા વ્યક્તિઓ હશે કે જે કદાચ નિરક્ષર હોય, કે પછી નાનો મોટો ધંધો કરતા વ્યક્તિઓ નિરક્ષરતાને કારણે પોતાની જે આવક છે તેના એ ચોક્કસ હિસાબો રાખતા નથી, અને એ ચોક્કસ હિસાબો નહીં રાખે તો તેની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થઈ શકે નહીં, કારણ કે સરકાર પાસે આંકડાકીય માહિતી નહીં પહોંચે ત્યાં સુધી એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવશે નહીં. માટે નિરક્ષરતા પણ એક અસર કરતું પરિબળ કહી શકાય. અને છેલ્લું છે એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. કોઈ એક વ્યક્તિ એવી હોય કે જે એકસાથે બે વ્યવસાય કરતી હોય, તો હવે ખરેખર એના કયા વ્યવસાયની આવકને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવી અને કયા વ્યવસાયની આવકને ગણતરીમાં ના લેવી? અથવા તો કોઈ વ્યક્તિ એવા હોય કે ઓન પેપર એક જ ધંધાની બાબત છે એ સરકાર સમક્ષ રજૂ કરે, જ્યારે બીજા વ્યવસાયની આવક એ સરકાર સમક્ષ દર્શાવશે નહીં. તો અહીંયા વ્યક્તિ આવક તો મેળવે છે પણ એનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં એ બતાવતા નથી. તો આ કેટલાક કારણો છે કે જેના કારણે જે રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કરીએ છીએ તેમાં આપણને સાચી માહિતી પ્રાપ્ત થતી નથી. તો આ એક એની મર્યાદા કહી શકાય કે રાષ્ટ્રીય આવકનો જો સાચો આંકડો આપણી પાસે નહીં હશે તો આર્થિક વિકાસ માટેનું જે માપદંડ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, તેના આધારે આપણે યોગ્ય રીતે નહીં કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે. ત્યાર પછી બીજી મર્યાદા છે વસ્તી. વસ્તી એ ખૂબ જ અગત્યનું પરિબળ છે કે મર્યાદા છે કે આ વૃદ્ધિ દર જે છે એ વસ્તીને ધ્યાનમાં લેતો નથી. કારણ કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હશે તો તે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે તેમ કહેવાય, પરંતુ અહીંયા વસ્તીને તો કોઈ પણ પ્રકારનું મહત્ત્વ આપવામાં આવતું નથી. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે આર્થિક સમસ્યાઓ છે તેમાંની એક સમસ્યા એટલે વસ્તી વધારો. દેશમાં રાષ્ટ્રીય આવક વધતી હશે પણ જો સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થતો હોય તો તે રાષ્ટ્રીય આવકના વધારાને વસ્તીએ સીધી રીતે અસર કરી શકે. તો એ પરિબળને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો જો દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પણ વધારે હશે અને સાથે સાથે દેશની વસ્તી પણ વધારે હશે તો તેના આધારે આપણે કહી શકીએ નહીં કે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે, અથવા તો કોઈ બીજા દેશની સરખામણીએ આપણા દેશની જો તુલના કરવી હોય તો તે વસ્તી જો વધારે હશે તો એ તુલના આપણે યોગ્ય રીતે કરી શકીએ નહીં. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એ દેશ કરતાં જો બી દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બી દેશનો આર્થિક વિકાસ વધ્યો છે તેમ કહી શકાય નહીં, કારણ કે બી દેશની વસ્તી પણ વધી છે. રાષ્ટ્રીય આવક તો વધી છે પણ સાથે સાથે બી દેશની વસ્તીમાં પણ વધારો થયો છે, માટે એ દેશ કરતાં બી દેશનો વિકાસ વધ્યો છે તેમ કહેવું એ યોગ્ય નથી. અને આ જ કારણ છે કે જેના કારણે સાચી રાષ્ટ્રીય આવક આપણને મળી શકે નહીં. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી આપણને સાચો ખ્યાલ મળી શકતો નથી, કારણ કે અહીંયા અગત્યનું પરિબળ જે છે વસ્તી, તેને જ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો આ એક એની મર્યાદા કહી શકાય. ત્યાર પછી ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. તો ધોરણ 11માં આપણે આ પદ્ધતિઓ પણ શીખી ગયા કે રાષ્ટ્રીય આવક ગણવા માટે મુખ્યત્વે 3 પદ્ધતિઓ છે. એક ઉત્પાદનની પદ્ધતિ, બીજી આવકની પદ્ધતિ અને ત્રીજી ખર્ચની પદ્ધતિ. તો ઉત્પાદનની પદ્ધતિ પ્રોફેસર માર્શલે આપી છે, આવકની પદ્ધતિ પ્રોફેસર એસી પિગુએ આપી છે, અને જે ખર્ચની પદ્ધતિ છે તે પ્રોફેસર ઇરવિંગ ફિશરે આપી છે. હવે આ ત્રણે પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક ગણવા માટેના જે માપદંડ છે તે જુદા જુદા છે. પ્રોફેસર માર્શલે ઉત્પાદનની જે પદ્ધતિ દર્શાવી છે
તેમાં તેમણે અંતિમ સ્વરૂપની વસ્તુઓના નાણાકીય મૂલ્યને ધ્યાનમાં રાખવાની વાત કરી છે. તો ઉત્પાદનના જે આપણા 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તો આ 4 સાધનોનો ઉપયોગ કરીને વર્ષના અંતે જે તૈયાર વસ્તુઓ આપણા હાથમાં આવે છે, તૈયાર વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે, તેનું નાણાકીય મૂલ્યનો સરવાળો કરતાં આપણને રાષ્ટ્રીય આવક મળી શકે. ત્યાર પછી આવકની પદ્ધતિમાં જે આપણા ઉત્પાદનના સાધનો છે તેના પર જે આવક મળે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે. તો જમીન પર ભાડું મળે, શ્રમિકોને વેતન મળે, મૂડી પર વ્યાજ મળે અને જમીન પર ભાડું મળે છે. આમ જે 4 સાધનો છે તેના પર જે આવક મળે છે અને મૂડી પર વ્યાજ, આ તમામ આવકોનો સરવાળો કરીએ ત્યારે આપણને રાષ્ટ્રીય આવક મળી શકે એવું બીજી પદ્ધતિમાં કીધું છે પ્રોફેસર પીગુએ. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે ખર્ચની પદ્ધતિ. તો તેમાં ઇર્વિંગ ફિશરે જે ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે તેને ધ્યાનમાં રાખવાની વાત કરી છે કે જે કોઈપણ એક વ્યક્તિ, પેઢી કે સરકાર દ્વારા જે તૈયાર વસ્તુઓ કે સેવાઓ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચની રકમને અહીંયા ધ્યાનમાં લેવાની છે. એટલે પદ્ધતિઓ 3 છે અને 3 પદ્ધતિના જે માપદંડ છે એ પણ જુદા જુદા છે. એટલે સ્વાભાવિક છે કે 3 પદ્ધતિઓ દ્વારા જે રાષ્ટ્રીય આવક આપણને મળશે તે 3ની રકમ કેવી હશે? જુદી જુદી હશે. માટે કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે, કારણ કે 3ના માપદંડ કેવા છે? જુદા છે. હવે આવી જ્યારે પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે જો 2 દેશોની તુલના કરવાની હોય તો તે 2 દેશોની તુલના પણ આપણે યોગ્ય રીતે કરી શકીએ નહીં, કારણ કે બંને દેશ કોઈ પણ એક જ પદ્ધતિનો ઉપયોગ કરતા હશે તેવું આપણે કહી શકીએ નહીં. તો જુદા જુદા દેશો એ જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોવાથી આંતરરાષ્ટ્રીય તુલના કરવી એ મુશ્કેલ બને છે. હવે કોઈ પણ 2 દેશોની આપણે તુલના કરવી હોય ત્યારે બંને દેશો એ આ જ પદ્ધતિનો ઉપયોગ કરશે કે ઉત્પાદનની પદ્ધતિનો જ ઉપયોગ કરતા હશે એવું કહી શકાય નહીં. કોઈ એક દેશ ઉત્પાદનની પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવક ગણતા હશે, જ્યારે બીજો દેશ આવકની પદ્ધતિ અપનાવે તો આ બંને પદ્ધતિ દ્વારા જે રાષ્ટ્રીય આવક આપણને મળે છે તેમાં બહુ મોટો તફાવત જોવા મળે. તો ત્યારે જે તુલના છે એ વિશ્વસનીય તુલના આપણે કરી શકતા નથી. તો આ પણ એની એક મર્યાદા છે કે કોઈ પણ એક પદ્ધતિને અપનાવીએ કોઈ પણ દેશ માટે એક મુશ્કેલ બાબત છે, કારણ કે દરેક દેશની આર્થિક પરિસ્થિતિ એક સરખી હોતી નથી. માટે પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત 3 જે પદ્ધતિઓ છે તેમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા એ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. તો આ છે રાષ્ટ્રીય આવકની મર્યાદા કે જેના કારણે આપણને આર્થિક વિકાસ કરવા માટે જે સાચો આંકડો જોઈએ કે સાચી માહિતી જોઈએ તે આપણને મળી શકતી નથી. હવે આપણે વાત કરવાની છે આર્થિક વિકાસના નિર્દેશક 4 હતા, તેમાંના પહેલા નિર્દેશક રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે જોવાનો છે બીજો નિર્દેશક કે જે આ નિર્દેશકની મર્યાદાઓ છે તેને એ દૂર કરે છે, અને એ આ મર્યાદાને દૂર કરે તો આપણે કહી શકીએ કે બીજો જે માપદંડ છે કે બીજો નિર્દેશક છે તે છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તે આના કરતાં ચડિયાતો છે. તો કઈ રીતે ચડિયાતો છે એ હવે જોઈએ. બીજો નિર્દેશક છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવક એટલે કોઈ પણ એક વ્યક્તિની સરેરાશ આવક. તેના દ્વારા કઈ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ દેશ એ આર્થિક વિકાસ કરી રહ્યો છે કે કેમ? તો જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો કહી શકાય કે તે દેશનો આર્થિક વિકાસ થયો છે. રાષ્ટ્રીય આવકની જેમ જ આમાં પણ જો દેશની માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી સતત ને સતત વધારો થતો હશે તો આપણે કહી શકીએ કે કોઈ પણ દેશ એ આર્થિક વિકાસ કરી રહ્યો છે. હવે માથાદીઠ આવકને આપણે જાણવી હોય, તેની વ્યાખ્યા સમજવી હોય તો તેની વ્યાખ્યા છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવાય. કુલ રાષ્ટ્રીય આવક તેને દેશની કુલ વસ્તી વડે ભાગવાની છે અને તેના દ્વારા જે આવક મળે તે એક સરેરાશ માત્ર બતાવે છે કે અંદાજે દેશની જે વસ્તી છે, કુલ વસ્તી છે, તે કુલ વસ્તીમાંથી કોઈ એક વ્યક્તિની અંદાજિત આવકનો અંદાજ આપણને મેળવવો હોય તો તે આ માથાદીઠ આવક દ્વારા આપણે મેળવી શકીએ. તો વ્યાખ્યા એકદમ સરળ છે, તેના પરથી સૂત્ર આપણે બનાવી શકીએ. તો માથાદીઠ આવકનું સૂત્ર કુલ રાષ્ટ્રીય આવક
ભાગ્યા કુલ વસ્તી. અહીંયા વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. જે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની એક મર્યાદા હતી કે તેમાં વસ્તીને અવગણવામાં આવતી હતી, વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નહીં હતી. જ્યારે આ માપદંડ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, તે વસ્તીને ધ્યાનમાં લે છે. કુલ રાષ્ટ્રીય આવકની જે આંકડાકીય માહિતી છે તેને કુલ વસ્તીની સંખ્યા વડે ભાગવાથી આપણને કોઈ એક વ્યક્તિની માથાદીઠ આવક આપણને મળી શકે, જે એક સરેરાશ એટલે કે અંદાજ બતાવે છે. હવે અહીંયા જો વસ્તીની સંખ્યામાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય, વસ્તીની સંખ્યામાં વધારો થાય કે ઘટાડો થાય, તો તેના આધારે સીધી અસર માથાદીઠ આવક પર પડશે. જો દેશની કુલ વસ્તી ઘટે તો તેના કારણે માથાદીઠ આવક વધી શકે, અને માથાદીઠ આવક વધે તો એ સીધી રીતે તેનો અર્થ શું થાય કે તે દેશનો આર્થિક વિકાસ સારા એવા પ્રમાણમાં છે. હવે તેનાથી વિરુદ્ધ જો કુલ રાષ્ટ્રીય આવક એટલી જ રહે છે પરંતુ તેની સામે દેશની કુલ વસ્તીમાં જો વધારો થાય, વસ્તીની સંખ્યામાં જો વધારો થાય, તો તેના કારણે અહીંયા માથાદીઠ આવકમાં ઘટાડો થઈ શકે. એટલે વસ્તીમાં ફેરફાર થવાથી માથાદીઠ આવકમાં પણ અહીંયા ફેરફાર થતો જોવા મળે. માથાદીઠ આવક જો ઘટે તો તેના દ્વારા સીધી રીતે આપણને ખ્યાલ આવી શકે કે હવે દેશનો જે વિકાસ છે તે વધ્યો હતો તે હવે ઘટવા તરફ જઈ રહ્યો છે. માટે એ આ માથાદીઠ આવક દ્વારા દેશનો વિકાસ ના ઘટે તે માટેના પ્રયત્નો આપણે હાથ ધરી શકીએ. તો માટે આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં આ જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે તે એક વિશ્વસનીય માપદંડ છે કે ચડિયાતો માપદંડ છે. આ નિર્દેશક એ દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, તેથી તે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં ચડિયાતો માપદંડ છે. હવે જે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં આપણે 4 કક્ષા જોઈ હતી કે કઈ રીતે આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે, અને જો થયો છે તો કેટલા પ્રમાણમાં થયો છે. તો જો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તો તેના આધારે આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસનો દર પણ ઊંચો છે. બીજી કક્ષા છે જો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હશે તો તેના આધારે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસનો દર પણ નીચો છે. જો માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, એટલે કે વધારો પણ નથી થતો કે ઘટાડો પણ નથી થતો, એટલે કે તે સ્થિર રહે છે, તો તેવા સંજોગોમાં દેશનો આર્થિક વિકાસ પણ એ સ્થગિત થઈ જાય છે. અને સ્થગિતતા એટલે કે સ્થિરતાની નિશાની છે, સ્થિરતાનો એ નિર્દેશ કરે છે કે અહીંયા દેશનો જે વિકાસ છે તે સ્થગિત થઈ ગયો છે, તેમાં નથી વધારો થયો કે નથી ઘટાડો થયો. ત્યારબાદ ચોથી કક્ષા છે જો માથાદીઠ આવક ઘટવા માંડે એટલે કે ઘટે તો તે આર્થિક વિકાસમાં દેશની પીછેહટની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. એવા અમુક આકસ્મિક સંજોગો આવી જાય કે એવી પરિસ્થિતિનું સર્જન થાય કે જેના કારણે માથાદીઠ આવક જે આપણે પ્રાપ્ત કરી હતી તેમાં અચાનક ઘટાડો થાય, તો તેવા સંજોગોમાં આપણે કહી શકીએ કે તે દેશના આર્થિક વિકાસની પીછેહટની પરિસ્થિતિનો એ નિર્દેશ કરે છે. તો આ તેની 4 કક્ષા છે જેના આધારે આપણે જાણી શકીએ કે દેશની સાચી પરિસ્થિતિ શું છે. ત્યાર પછી આગળ જોઈએ કે આ જે માપદંડ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર તે ચડિયાતો છે. તો શા માટે ચડિયાતો છે? તો એક કારણ તો આપણે જોયું કે તેમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે, માટે તે રાષ્ટ્રીય આવક કરતાં ચડિયાતો છે. પણ બીજી રીતે આપણે કઈ રીતે કહી શકીએ કે તે ચડિયાતો છે? તો માથાદીઠ આવકમાં જો વધારો થશે એટલે માથાદીઠ આવક શું દર્શાવે? કોઈ પણ એક વ્યક્તિની અંદાજિત આવક. તો જો વ્યક્તિની આવકમાં વધારો થશે તો તેના કારણે લોકોની જે ભૌતિક સુખાકારી છે તેમાં વધારો થશે. ભૌતિક સુખાકારી ક્યારે વધે? જ્યારે આવક વધે છે ત્યારે તમે ચીજ વસ્તુઓની માંગ વધારશો. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત તમારી જે ભૌતિક સુખ સગવડની વસ્તુઓ છે તેના પાછળ તમે ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ વધારશો, જેના કારણે તમારું ભૌતિક સુખાકારીનું જીવન છે તેમાં વધારો થશે, જેના કારણે તમારું જે જીવન ધોરણ છે, વ્યક્તિઓનું જે જીવન ધોરણ છે તેમાં પણ સતત સુધારો થયેલો જોવા મળે. તેથી જ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે જેને યુએનઓ તરીકે ઓળખી શકાય, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાના જે નિષ્ણાંતો છે તે આ માપદંડ દ્વારા આર્થિક વિકાસ માટેના લક્ષ્યાંકો નક્કી કરવાનો કે આર્થિક વિકાસ માપવા માટેનો એ એક ભલામણ કરે છે કે જો આ દેશનો આર્થિક વિકાસ માપવો હોય તો તેના માટે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એક સાચો માપદંડ છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. તો જે યુએનઓના નિષ્ણાંતો છે તેમણે પણ આ માપદંડ વાપરવાની અહીંયા ભલામણ કરી છે. હવે અહીંયા ત્યારબાદ આપી છે એક અનુસૂચિ જે 2014ના આંકડા દર્શાવે છે. તેમાં જુદા જુદા દેશો તેની માથાદીઠ આવક US ડોલરમાં આપેલ છે
અને ત્યારબાદ બાજુનું કોષ્ટક છે તે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ટકાવારીમાં દર્શાવે છે. તો અહીંયા જોઈએ તો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાનની માથાદીઠ આવક આપેલી છે અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ટકાવારીમાં આપેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે નોર્વે અને અમેરિકા જેવા વિકસિત દેશો છે તેની માથાદીઠ આવક $માં જોઈએ તો વધારે છે અન્ય દેશો કરતાં. ખાસ કરીને જો વાત કરીએ તો ભારતની માથાદીઠ આવક છે $5,497. તેની સરખામણીએ જે વિકસિત દેશ છે નોર્વે, તેની માથાદીઠ આવક $64,992 છે. એટલે આના પરથી આપણને તફાવત ખબર પડે છે કે હજુ પણ આપણે કેટલા પાછળ છે વિકાસ પ્રાપ્ત કરવાની દિશામાં. લગભગ 11 થી 12 ગણો તફાવત અહીંયા જોવા મળે છે. પરંતુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે અહીંયા ટકાવારીમાં આપેલો છે. તો તે વિકસિત દેશોનો જે વૃદ્ધિ દર છે તેની સરખામણીએ ભારતના વૃદ્ધિ દરની જો વાત કરવામાં આવે તો એ વૃદ્ધિ દર વધારે છે, કારણ કે હજુ આપણે વિકાસની ગતિમાં આગળ વધી રહ્યા છે. એ તરફ આપણા પ્રયાસો સતત ચાલુ છે અને આપણા જે પ્રયત્નો છે તે ઝડપી હોવાને લીધે અહીંયા વૃદ્ધિનો જે દર છે તે વિકસિત દેશોની તુલનાએ વધારે હોઈ શકે એવું આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે શા માટે વૃદ્ધિ દર એ વિકસિત દેશોનો ઓછો હોય અને વિકાસમાન દેશોનો વધારે હોય. કારણ કે જે વિકસિત દેશો છે તેમણે તો પોતાના વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરી લીધા છે, માટે એમના જે પ્રયત્નો હશે તેની ગતિ ધીમી પડવાને કારણે જે વૃદ્ધિ દર છે તે વિકાસમાન દેશોની સરખામણીએ વિકસિત દેશોનો ઓછો હોય છે અને વિકાસમાન દેશોનો વધારે હોય. તો આંકડાકીય માહિતી પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણો ભારત દેશ એ માથાદીઠ આવક દ્વારા પણ વિકાસ પ્રાપ્ત કરવાની દિશામાં એ પોતાના પ્રયત્નોમાં આગળ છે. તો આ હતો બીજો માપદંડ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જેની પ્રાથમિક ચર્ચા આપણે કરી. તો આ માપદંડની પણ કેટલીક મર્યાદાઓ છે. જેમ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ આપણે જોઈ તે જ રીતે આ જે માપદંડ છે તેની પણ કેટલીક મર્યાદાઓ છે તે આપણે જોઈશું હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ, આભાર.